કેમ છો? મજામાં? સુવાક્યની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્ર, એવું કહેવાય છે કે ભાવના વિનાનું જીવન શક્ય જ નથી. આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે મેં લખ્યો છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે લાગણીઓ, ફિલિંગ્સ, ભાવનાઓ. મેં લખ્યું છે કે લાગણી, ફિલિંગ્સ એ સૌથી મોટો પુરાવો છે કે આપણે હજુ જીવતા છીએ. અભી તો મેં જિંદા હું. મેરે મિત્રો, મારા દોસ્તો, વાત ખૂબ જ સરળ છે, ખૂબ જ સીધી છે અને એટલી જ મહત્વની છે. વાત ભાવનાની છે, લાગણીની છે, ફિલિંગ્સની છે. આમ તો એવું કહેવાય છે કે લાગણીઓને બહુ વ્યક્ત નહીં કરવી જોઈએ. તે સાચું પણ છે. સમય, પરિસ્થિતિ, અનુકૂળતા જોઈને જ ભાવનાને હંમેશા વ્યક્ત કરવી જોઈએ, લાગણીઓ દર્શાવવી જોઈએ. થાય છે એવું કે આજકાલ લોકો લાગણીને ગમે ત્યાં ગમે તે રીતે દર્શાવવાનો પ્રયત્ન કરે છે અને પછી તેમનું પગલું ઊંધું પડે છે. એક વાત એવી પણ છે કે લાગણી ઉપર નિયંત્રણ હોવું, ફિલિંગ્સ ઉપર કંટ્રોલ હોવો તે પણ જરૂરી છે. કારણ કે દરેક પરિસ્થિતિ, દરેક સમય અનુકૂળ નથી હોતો કે આપણે આપણી લાગણીઓને વ્યક્ત કરી શકીએ. લાગણી તો અંદરથી થતી જશે કે વ્યક્ત થવાવી જોઈએ, છતાં પણ આપણે તેની ઉપર નિયંત્રણ મેળવીને સમય સૂચકતા વાપરીને લાગણી નહીં બતાવીએ, ફિલિંગ્સ નહીં બતાવીએ, તો તે પણ એક સારી બાબત છે. એટલે દરેક લાગણીઓ, દરેક ફિલિંગ્સ દરેક સમયે નથી બતાવાતી. તેને અમુક વખતે અનુભવવી પણ પડે છે અને અનુભવવું પણ પડે છે. પણ મિત્રો, વાત આમ તો બહુ ડીપમાં જઈ શકે છે, પરંતુ એક જ વસ્તુ છે કે જ્યાં સુધી વ્યક્તિના જીવનમાં લાગણી છે, ફિલિંગ્સ છે, ત્યાં સુધી તે જીવતો છે તેવું કહી શકાય છે. કારણ કે લાગણી વિનાનું, ફિલિંગ્સ વિનાનું જીવન નકામું છે. આજે આપણે જે કંઈ કરી રહ્યા છીએ, જે કંઈ સ્ટેજ ઉપર છીએ, જે કંઈ આપણે જીવી રહ્યા છીએ, તે બધું આપણે લાગણીઓના વશ થઈને જીવી રહ્યા છીએ. આપણે ફક્ત આપવા માટે નથી જીવતા, પરંતુ આપણા જે સંબંધો છે, આપણા જે મિત્રો છે, આપણા જે લાગતા વળગતા છે, તેમના માટે આપણે જીવી રહ્યા છીએ. એટલા માટે જીવી રહ્યા છે કે આપણને તેમના માટે લાગણી છે, પ્રેમ છે. તો બસ મારા મિત્રો, ફિલિંગ્સની, લાગણીનો આ ગુણધર્મ આપણે આપણા જીવનમાં ઉતારીએ, આપણા મનમાં ઉતારીએ અને આપણા જીવનને ઓર સારું, બહેતર બનાવીએ. એટલા માટે લખ્યું છે કે ભાવના છે, લાગણીઓ છે, તેનાથી જ આપણને લાગે છે કે આપણે હજુ જીવિત છીએ. અભી તો મેં જિંદા હું. થેન્ક યુ.